બાલાસિનોર તાલુકાના પીઆઈની માનવતા મરી પરવારી। ચનોડ ગામ માતાજીના મંદિરમાં થયેલ ચોરીના કેસમાં શકના દાયરામાં નિલેશ નામના નાબાલિગ છોકરાને પીઆઈ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો, જેને કારણે ગામ લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશનની પાછળના કોમ્પ્લેક્સમાં મારવા માટે કાળા કામોને અંજામ આપવા માટે કાળા કાચની એક દુકાન ભાડે લેવામાં આવી છે, જેમાં લઈ જઈ માસૂમને ઢોરમાર મારવામાં આવ્યો। પોલીસ સ્ટેશન પાછળ નવી રૂમ રાખવામાં આવી, જ્યાં સીસીટીવી નથી, જેથી કરીને કોઈ કંઈ પણ કરી ન શકે। બાલાસિનોર તાલુકા પીઆઈ ચેન સોલંકી દ્વારા 13 વર્ષના છોકરાને મારવામાં આવ્યો, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સ્થાનિક હાજર બબ્બે ધારાસભ્યો દ્વારા ડીવાયએસપીને રજૂઆત કરવા છતાં આ બનાવ સંબંધી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી, તેમજ દોઢ કલાક સુધી ધારાસભ્યો બેસી રહ્યા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં મહીસાગર જિલ્લા પોલીસ વડાને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે। જે પોલીસ દ્વારા બેરહેમીથી યુવાનને મારવામાં આવેલ છે, તે પોલીસ કર્મચારી સામે પગલાં ભરવામાં આવે, તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવું ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ધારાસભ્ય ઝાલા દ્વારા કહેવામાં આવ્યું છે। પીઆઈના મારથી ડરી છોકરાની તબિયત લથડી હોવાને કારણે સ્થાનિક લોકોમાં પોલીસની આવી કામગીરી સામે ભારે રોષ ફેલાયેલો છે। નિલેશને બાલાસિનોર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે। લીંબજ માતાના મંદિરની અંદર સામાન્ય કહેવાય કે ચાંદીના પગ જે માતાજીના હોય એની ચોરી થઈ અને 9મા ધોરણના એક વિદ્યાર્થી પર શંકા જતા પોલીસે એને બેરહેમીથી માર્યો એટલે આપે વિડીયોમાં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી। એ પ્રકારનું 9મા ધોરણના વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો। ગઈકાલે મારવામાં આવ્યા છે ને આજે 24 કલાક થયા છે। પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવળી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવામાં આવી છે। આ ન્યાયની વાત છે। કોઈ ગરીબ પરિવારનો વ્યક્તિ પહોંચી ના વળે એટલે એને આ રીતના, અને ખાસ કરીને જે વાત કરું તમને કે પોલીસ સ્ટેશનની બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે, અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે। એસપી સાહેબની કામગીરી સારી છે, માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે, અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું। છેલ્લા 2 કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો, કલાક થશે, 1.5 કલાક થશે। એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ પોલીસ સ્ટેશન છે ને, આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદશાહી ચલાવી રહ્યા છે। હું એસપી સાહેબને વિનંતી કરું છું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એના પરિવાર ફરિયાદ દાખલ કરવાનું કહે છે, પરંતુ અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપવી અમારે તો। અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે મહીસાગર એસપી પાસે રાખીએ છીએ કે અમને ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય છે, અને અમને આપની પાસે એવી આશા રાખીએ છીએ કે આના પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પીઆઈને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે, તો જ બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે। અને આની મદદમાં કોઈ નથી, પરંતુ હું ઊભો છું, અમારા વડીલ શ્રી માનસિંહ દાદા પણ અહીંયા છે આ સ્થળ ઉપર, અને આને કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ ના કરવામાં આવે એવી આપ સાહેબને મારા મીડિયાના માધ્યમથી વિનંતી પણ છે। તેમ છતાં જલ્દી હું અહીંયા આવ્યો, મેં કહું મારે જવું જોઈએ, અને અહીંયા આવીને જોયું છે તો ખરેખર આ રીઢો ગુનેગાર નથી, અને મોટો રીઢો ગુનેગાર હોય તેની તપાસવાની રીત હોય, પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય, સરપંચને પણ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે, બિલકુલ ખોટું છે। ને આ રીતે એના બા પણ ખૂબ જ વૃદ્ધ છે ને એમને પણ ખૂબ ગભરાઈ ગયા છે, ને એ સ્થિતિમાં આજે અહીંયા અમે મુલાકાત લીધી છે, ગામ આગેવાનો પણ અહીંયા છે। ત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ ગ્રામ્ય રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે ને, એટલા માટે થઈને અહીંયા જે નિલેશભાઈ રાવળ જે છે એને ખૂબ માર્યો છે। મેં જોયું તો એ 9મા ધોરણમાં ભણતો છોકરો છે, વિદ્યાર્થી છે,
આ પોલીસ જે કહ્યું હોય જમાદાર હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય કે એસપી સાહેબની કામગીરી તો ઘણી સારી છે. મેં જોયું છે, અનુભવ. ગઈકાલે પણ દેવ સોજના હતા, કંઈ હું વીરપુર હતો એ દેવ આવેલા. એટલે એમની કામગીરી સારી છે, પ્રશંસનીય છે. ને એ રીતે નીચેનો જે કંઈ સ્ટાફ છે અને જેણે જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ નહીં કરે. અમે તો ઠીક છે, તો ભગવાન માફ કરશે, કહીને છૂટી નહીં જતો. આપણે કહીએ એ પડે છે અને પડે જ છે. એટલે આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આને સજા મળવી જોઈએ. હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું, અમારા ડીવાયએસપી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે. અરે એવું કેવું હોય, એ બરાબર ના કહેવાય. એટલે અહીંયા આનું રિઝલ્ટ આવે, પરિણામ આવે. અમે પણ જંપીશું નહીં. થોડા દિવસમાં 16મી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે. પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું. ધવલભાઈ છે, હું છું. એટલે અહીંયા કરવું હોય તો બધું જ થઈ શકે, પણ અહીંયા કોઈ ફૂટશે નહીં. એ બાલાસીનો જે કંઈ થતું હોય થાય, નહીં તો મેં મારા જીવનમાં સાચી કોઈ પણ ખેડૂતો માટે બે કપડો જઈને પોલીસનો મારેલી છે પીઆઈ, એમાં કશું એ છે નહીં. આ ઉદેશી આપણા જિલ્લા પંચાયતમાં ચૂંટાયા ત્યારે 100 SRP હતી, અરે 100 બોર્ડર પોલીસ હતી, ફાયરિંગ થયું હતું, બરાબર. ટીયર ગેસ છોડ્યા હતા અને 14 વર્ષ કેસ ચાલ્યો. એટલે આપણે એમાં કદાચ કોઈને હોય, કોઈ નવા છોકરાઓને ખબર ના હોય.